ડિયર સ્ટુડન્ટ, કેમ છો બધા? આજે આપણે નીટ અને JEE માટે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. ધોરણ 11 રાસાયણિક બંધન અને આણ્વીય રચના. આપણે થોડા કન્સેપ્ટ ક્લિયર કરીશું. રાસાયણિક બંધન અને આણ્વીય રચના ચેપ્ટર શરૂ કરીએ છીએ. સૌપ્રથમ આપણે રાસાયણિક બંધથી શરૂઆત કરીએ. કેમિકલ બોન્ડ યાની કે રાસાયણિક બંધ. રાસાયણિક બંધમાં મજબૂત અને નિર્બળ બે હોય છે. મજબૂત બંધ અને નિર્બળ બંધ. હવે મજબૂતની અંદર આવશે એક તો આયનિક બંધ, પછી સહસંયોજક બંધ, ત્રીજું સવર્ગ સહસંયોજક બંધ અને ચોથું ધાત્વિક બંધનો સમાવેશ થાય છે. મેટાલિક બોન્ડ. આ બધાની બંધ ઉર્જા અંદાજે 200 કિલોજુલ પ્રતિ મોલ. એટલે 1 મોલ બંધ તોડવા માટે એવરેજ 200 કિલોજુલ ઉર્જાની જરૂર પડશે. જ્યારે નિર્બળ બંધની અંદર આવે છે હાઇડ્રોજન બંધ અને વાન ડર વાલ્સ. આકર્ષણ બંધની વાત આવશે. આની બંધ ઉર્જા 8 થી 42 કિલોજુલ પ્રતિ મોલ હોય છે. જ્યારે વાન ડર વાલ્સ આકર્ષણ 2 થી 8 કિલોજુલ પ્રતિ મોલ ઉર્જા ખર્ચાય છે. એટલે હાઇડ્રોજન બંધ વાન ડર વાલ્સ બે નિર્બળ, પણ હાઇડ્રોજન બંધ વાન ડર વાલ્સ બંધ કરતાં વધારે મજબૂત ગણાય. અને આ બંને કરતાં ચારેય પ્રકારના બંધ વધારે મજબૂત ગણવામાં આવે છે. હવે પેલી વસ્તુ એ શા માટે રાસાયણિક બંધ રચાય છે. રાસાયણિક બંધ રચાવાનું કારણ શું છે, પ્રોપર રીઝન શું, અને શા માટે અમુક અંતરે જ બંધ રચાય છે. તો આ માટે આપણે સ્થિતિ ઉર્જા, પોટેન્શિયલ એનર્જી વિરુદ્ધ બંધ લંબાઈનો આલેખ લઈ. તો અહીંયા એની સ્થિતિ ઉર્જા 0 છે. બે હાઇડ્રોજન પરમાણુ દૂર દૂર હોય તો એ સ્વતંત્ર પરમાણુની ઉર્જા ખૂબ જ વધારે હોય છે. હવે જેમ જેમ નજીક આવતા જશે એટલે આકર્ષણને કારણે સ્થિતિ ઉર્જા ઘટશે, અને જ્યારે બંધ રચાશે ત્યારે સ્થિતિ ઉર્જા સાવ ન્યૂનતમ થશે. હવે એનાથી વધારે જો નજીક જાય તો સ્થિતિ ઉર્જા પાછી વધતી જાય. એટલે બે પરમાણુઓ નજીક આવે ત્યારે એની વચ્ચે એક તો ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ હોય, કેન્દ્ર વચ્ચે અપાકર્ષણ હોય છે. હવે જ્યારે કેન્દ્રનું ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ હોય એટલે બે પરમાણુ એવા અંતરે સ્થિર થશે કે જ્યાં આનું આકર્ષણ બળ અને અપાકર્ષણ બે સંતુલિત હશે, બે સમાન હશે, તે અંતરે તે રોકાશે. એટલે કોઈ પણ બે પરમાણુ વચ્ચેની જે બંધ લંબાઈ મળે છે એનો મતલબ કે આ બે પરમાણુઓ અત્યારે આ સ્થિતિમાં સમાન આકર્ષણ અને અપાકર્ષણ અનુભવે છે. જો એના કરતાં થોડાક વધારે નજીક ચાલ્યા જાય તો અપાકર્ષણ વધી જાય, એનાથી દૂર ચાલ્યા જાય તો આકર્ષણ વધી જાય. તો એવા અંતરે સ્થિર થાય બે પરમાણુ કે જ્યાં
આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ સમાન કાર્યગત કરતા હોય છે, એક સમાન રીતે વર્ક કરતા હશે એવી સ્થિતિ ઉપર તે સ્થિર થશે. હવે આપણે બંધ રચાવાનું કારણ પહોંચ્યા. શા માટે બંધ રચાય છે? બંધ રચાવાનું કારણ એક તો નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાની. પેલું રીઝન, પરમાણુનું નિષ્ક્રિય વાયુ જેવું રચના પ્રાપ્ત થવાનું વલણ, એના કારણે આવું થાય છે. પછી બંધ રચાય ત્યારે માત્ર બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જ બંધમાં ભાગ લેશે. અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન ક્યારેય ભાગ લેતા નથી, અને એ કક્ષક જેવી કે NS હોય, NP હોય કે N-D એ બંધ નિર્માણમાં ભાગ લે છે. હવે નિષ્ક્રિય વાયુઓની બંધ રચનામાં ભાગ લેતા નથી, કારણ કે તેની રચના પહેલેથી જ સ્થાયી હોય છે. હવે ઉમદા વાયુ કે નિષ્ક્રિય વાયુ બંધ રચવામાં ભાગ લેતા નથી, કારણ કે તેની ઇલેક્ટ્રોન રચનાનો વિન્યાસ 1s2 અથવા તો NS2 પૂર્ણ થયેલું હોય ત્યારે ક્યારેય બંધમાં ભાગ નહીં લે. હિલિયમ, નિયોન, આર્ગન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન એમાં અપવાદ છે. ક્રિપ્ટોન, ઝેનોન છે એ વિશિષ્ટ પરિસ્થિતિમાં બંધ બનાવે છે, આ યાદ રાખજો. એ માત્ર ફ્લોરિન અને ઓક્સિજન સાથે, કારણ એ બેની વિદ્યુત ઋણતા વધારે છે, અપવાદ છે. હવે અષ્ટકના નિયમનું પરિપૂર્ણ થવું, એટલે કે અષ્ટકના નિયમનું પાલન થવું 3 રીતે. અષ્ટકના નિયમનું પાલનમાં ઇલેક્ટ્રોનની સમાન વહેંચણીને કારણે થઈ શકે, ની 3 શક્યતાઓ છે. બીજું, ઇલેક્ટ્રોનની અસમાન વહેંચણી દ્વારા પણ અષ્ટક પૂરું થાય છે. આપણે બહુ ડિટેલમાં જો ધ્યાન આપજો. અને ત્રીજું છે ઇલેક્ટ્રોનનો સ્થાનાંતર દ્વારા, મતલબ કે ઇલેક્ટ્રોન આયોનિક બંધ હોય તો ઇલેક્ટ્રોન ગુમાવીને કે મેળવીને અષ્ટક પૂરું કરે. સહસંયોજક બંધ હોય તો સમાન સંખ્યામાં અથવા તો અસમાન સંખ્યામાં ઇલેક્ટ્રોનની વહેંચણી કરીને અષ્ટક પૂર્ણ કરે છે. આ રીતે અષ્ટક રચના પૂર્ણ કરશે અને તે સ્થાયીતા પ્રાપ્ત કરવાનું વલણ ધરાવે છે. હવે તમને કહી દઉં, હાઇડ્રોજન અને લિથિયમ છે. હાઇડ્રોજન તથા લિથિયમ ફક્ત 2 જ ઇલેક્ટ્રોન પૂર્ણ કરવા માટેની લાક્ષણિકતા ધરાવે છે. તેમાં અષ્ટક પૂર્ણ થશે નહીં. જેમ કે આપણે પાણી લઈ લઈએ, H2O. હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન છે, ઓક્સિજન પાસે 6 છે. તો અહીં હાઇડ્રોજનનો 1 અને ઓક્સિજનનો 1 ભાગીદારી થઈ, આના 2 પૂર્ણ થયા, આના 2 પૂર્ણ થયા. ઓક્સિજનના 8 પૂર્ણ થશે. હવે લિથિયમ છે, એની બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. તો ક્લોરીન પાસે 7 છે, લિથિયમના કેટલા થયા? 2.
અને ક્લોરીનના 8 પૂરા થયા. પરંતુ BeCl2 લઈએ તો આમાં બેરિલિયમ છે એનો પરમાણુ ક્રમાંક 4, 1s2 2s2. બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. ક્લોરીન પાસે 7 છે, બીજા ક્લોરીન પાસે પણ 7 છે, એટલે બેયનું અષ્ટક પૂર્ણ થાય છે. તો અહીં બેરિલિયમ પાસે તો કુલ 4 જ ઇલેક્ટ્રોન થયા, અષ્ટક પૂર્ણ થતું નથી. તો અષ્ટકના નિયમનું પાલન ના થાય છતાં પણ અણુ સ્થાયી હોય છે, એટલે લોઇસ કોસેલની માન્યતાનું ખંડન થયું. તો આપણે એવા ઘણા બધા અણુ લઈએ છીએ કે જેમાં અષ્ટક પૂર્ણ થયેલું હોતું નથી. આપણે એની વાત કરીએ. અષ્ટક પૂર્ણ થયેલું નથી. અપૂર્ણ અષ્ટકવાળા અણુઓ એક્ઝામમાં પૂછાય છે. અપૂર્ણ અષ્ટકવાળા અણુઓ જણાવો જેમાં અષ્ટક પૂર્ણ થયેલું નથી. તો સમૂહ 3A બાબત કોષ્ટકમાં એના હેલાઇડ, આ યાદ રાખજો. સમૂહ 3 એટલે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિનિયમ અને થેલિયમ. એટલે કે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા અણુઓ. આગળ બધું મજા આવશે. આ તો અમુક છોકરાઓનો બેઝ ક્લિયર ના હોય તો એના માટે આપણે પહેલેથી જોઈએ છીએ, એટલે એક વખત રિવિઝન થઈ જાય અને આમાંથી પ્રશ્ન પૂછાય. બધા માટે ઉપયોગી છે. વિડીયો કન્ટિન્યુ જોજો. હવે BF3, AlCl3, BCl3 અને સમૂહ 3 અના હાઇડ્રાઇડ. BH3, AlH3, ગેલિયમ હાઇડ્રાઇડ, ઇન્ડિનિયમ હાઇડ્રાઇડ વગેરે. આમાં બોરોન પાસે સમૂહ 13નું તત્વ એટલે બહારની કક્ષાની રચના NH2nP1. ક્લિયર? એટલે એની બહારની કક્ષામાં ટોટલ 3 ઇલેક્ટ્રોન છે. ટોટલ 3 ઇલેક્ટ્રોન. તો 3 ઇલેક્ટ્રોન છે તો એ ભાગીદારી કરે ચાલો ક્લોરીન સાથે. તો અહીં ક્લોરીન પાસે 7 હતા, 8 પૂરા થાય. પણ બોરોનના 2 ને 2 4 ને 2 6 જ થાય. અપૂર્ણ હોય છે, અષ્ટક પૂર્ણ થતું નથી. અને હાઇપોવેલેન્ટ કેસમ. હાઇપો એટલે કે ઉણપવાળા. મધ્યસ્થ પરમાણુ પાસે અહીં 6 ઇલેક્ટ્રોન છે, વધારે હોતા નથી. પછી આપણે BeCl2 લઈએ, અન્ય ઉદાહરણ લઈએ. આ સમૂહ 3ની વાત થઈ. BeCl2 લઈએ તો આમાં બેરિલિયમની બહારની કક્ષાના 2 ક્લોરીન સાથે ભાગીદારી તો 4 થયા. તો અહીં મધ્યસ્થ પરમાણુ પાસે 4 ઇલેક્ટ્રોન છે. ઝિંક ક્લોરાઇડ લઈએ તો ઝિંકની બહારની કક્ષાના 2 અને 2 બીજા તો એ 4 જ થયા. અહીં 4 ઇલેક્ટ્રોન છે. ગેલિયમ ટ્રાઇમેથાઇલ ગેલિયમ લઈએ તો અહીં ગેલિયમનો 1, મેથાઇલનો 1, ગેલિયમનો 1, મિથાઇલનો 1. તો ગેલિયમના ટોટલ તો 6 જ ઇલેક્ટ્રોન થશે. અષ્ટક પૂર્ણ થતું નથી. અહીં મધ્યસ્થ પરમાણુ પાસે 6 ઇલેક્ટ્રોન છે. આવું નોલેજ હોવું જોઈએ. અને જ્યારે ઇલેક્ટ્રોનની ઉણપ હોય એ બધા જ એટલે તો લોઇસ એસિડ તરીકે વર્તે છે. કારણ કે એને અષ્ટક પૂરું કરવા ઇલેક્ટ્રોન ઘટે એટલે લોઇસ એસિડ છે. કારણ કે એનું અષ્ટક પૂર્ણ થયેલું નથી. એટલે આવા ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા અણુ AlCl3 આપણે ઓર્ગેનિકમાં વાપરીએ છીએ, BF3, આ બધા લોઇસ એસિડ તરીકે વર્તે છે. બોરોનનો પરમાણુ ક્રમાંક બોલો. 5. 1s2 2s2 2p1. હવે 2sમાંથી એક ઇલેક્ટ્રોન કદાચ કૂદીને 2pમાં જાય તો એની એક 2pz તો ખાલી છે, જે ઇલેક્ટ્રોન મેળવશે. એટલે BCl3માં 3 બંધ બનાવી ગયા પછી એક કક્ષક ખાલી હોય કે જે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરી શકે છે.
માટે લुईस એસિડ તરીકે વર્તે છે. એટલે આવા હાઇપોવેલેન્ટ અણુઓ છે એ મોસ્ટ ઓફ લुईस એસિડ તરીકે વર્તે છે. હવે આપણે વાત કરીએ અષ્ટકનું વિસ્તરણ. મતલબ કે હાઇપરવેલેન્ટ 8 કરતાં ઓછા હોય તો હાઇપો, 8 કરતાં વધારે હાઇપર. અષ્ટકનું વિસ્તરણ એટલે 8 કરતાં પણ વધારે ઇલેક્ટ્રોન હોય તેવા અણુની વાત કરીએ છીએ. તેમાં આવશે PCl5 જે બહુ જ પૂછાય છે. ઉદાહરણ લઉં છું SF6, IF7. એમાં મધ્યસ્થ પરમાણુ ફોસ્ફરસ, સલ્ફર અને આયોડિન લેવાનો હોય છે. તો ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક 15, 16 અને આયોડિન છે એ 53. અહીં બહારની કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, અહીંયા 6 છે, અહીંયા 7 છે. તો ફોસ્ફરસ જ્યારે 5 ક્લોરિન સાથે જોડાશે તો અહીં ક્લોરિનનું તો અષ્ટક પૂરું થઈ જ જાય છે એક એકની ભાગીદારી દ્વારા. અહીં ફોસ્ફરસના 5 દુ 10 ઇલેક્ટ્રોન થઈ જશે. એટલે અષ્ટક કરતાં 2 ઇલેક્ટ્રોન વધી ગયા એટલે હાઇપરવેલેન્ટ કહેવાય. હવે SF6 લે તો કે સલ્ફર પાસે બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, તો એ 6ની ભાગીદારી કરે તો 6 ને 6 12 થશે. IF7 લઈએ, આયોડિન 7 ફ્લોરિન સાથે જોડાય છે. 7 દુને 14 ઇલેક્ટ્રોન મધ્યસ્થ પરમાણુ પાસે થશે. આવું પૂછાઈ શકે. હવે તમને પૂછાય PCl5માં બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો. MCQ. તો અહીં ફોસ્ફરસ પાસે બંધકારક 2, 4, 6, 8 અને 10 ઇલેક્ટ્રોન છે, પણ યુગ્મો પૂછાય તો 5. જોડ 5 ઇલેક્ટ્રોન 10. હવે અબંધકારક આખા અણુની વાત કરું છું તો દરેક ક્લોરિન પાસે 6 ઇલેક્ટ્રોન બંધમાં બાકી છે, એટલે 6 પંચાને 30 ઇલેક્ટ્રોન, એટલે 15 જોડ બરાબર જે બંધમાં વપરાયા વગરની બાકી છે. બહારની કક્ષાના ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લેવાના હોય છે, અંદરની કક્ષાના ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લેવાના હોતા નથી. આથી હાઇપરવેલેન્ટ. હવે આભાસી નિષ્ક્રિય વાયુ જેવી રચના. આભાસી નિષ્ક્રિય વાયુ જેવી રચના. કેટલાક ધન આયન કે જેની બાહ્યતમ કક્ષામાં 18 ઇલેક્ટ્રોન આવેલા છે. તેના ઉદાહરણમાં લઉં છું ગેલિયમ, ક્યુપ્રસ, સિલ્વર, ઝિંક, ગેડોલિનિયમ, કેડમિયમ, સ્ટેનિક પ્લસ 2 હોય તો સ્ટેનસ, આ પ્લસ 4 સ્ટેનિક અને લેડ વગેરે. હવે તમે ગેલિયમની ઇલેક્ટ્રોન રચના લેશો તો 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 3d10, 4s2 અને 4p1 છે. મતલબ કે 10, 18 અને 3 એ 31 નંબર છે, એટલે 31 ઇલેક્ટ્રોન. હવે ગેલિયમ પ્લસ 3ની વાત કરીએ તો આ 3 ઇલેક્ટ્રોન ગયા પછી બહારની કક્ષામાં ધન આયનની વાત કરું છું 3s2, 3p6, 3d10
10 ને 6 16 ને 2 18 ઇલેક્ટ્રોન આવેલા છે, એટલે કે તે આભાસી ઇલેક્ટ્રોન નિષ્ક્રિય વાયુ રચના ધરાવે છે. કેટલાક આયન કે જેમાં બહારની કક્ષામાં 9 થી 17 ઇલેક્ટ્રોન હોય છે. કેટલાક આયનો, હું પરમાણુને આયન કહું છું, કેટલાક આયનો કે જેમાં બાહ્યતમ કક્ષામાં 9 થી 17 ઇલેક્ટ્રોન હોય છે. આ બધાની અંદર આયનોની અંદર 18 ઇલેક્ટ્રોન હોય છે, એટલે આભાસી ઇલેક્ટ્રોન રચના કહેવાય. હવે આપણે વાત કરીએ મેંગેનીઝ +3 +2 ફેરસ Fe+2 ફેરસ, પછી આવશે ફેરસ, ફેરિક, ટિટેનિયમ વગેરે, કે આ બધાની બહારની કક્ષામાં 9 થી 17ની વચ્ચે ઇલેક્ટ્રોન. તો Fe ખબર જ છે આપણે, એક ઉદાહરણ 26 નંબર છે. 1s2 2s2 2p6 3s2 3p6, પછી 4s2 અને 3d6 થાય, એટલે 10 14 અને 2. હવે Fe+3 બને ત્યારે 3 ઇલેક્ટ્રોન ગુમાવશે, એટલે 1s2 2s2 2p6 3s2 3p6 અને 3d5 4s0 6 ને 5 11 ને 2 13 ઇલેક્ટ્રોન આ ધન આયન પાસે હવેની બહારની કક્ષામાં હોય છે. એટલે આવા પણ અણુઓ આયન જોવા મળશે. હવે એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન હોય, આવું પૂછાય છે બધું. એકી અથવા તો અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા અણુઓ નીચેના પૈકી કયા છે, એવું પણ પૂછાય છે. 7 અથવા તો 11 ઇલેક્ટ્રોન હોય બહારની કક્ષામાં, એવા કેટલાક આયનના ઉદાહરણ અને અણુ લઈએ આપણે. ચલો, NO, NO2 અને ClO2. અને જ્યારે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય ત્યારે અનુચુંબકીય ગુણ ધરાવે છે. ચલો આપણે નાઇટ્રોજનની વાત કરીએ તો એની બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન 5 છે, ઓક્સિજનની બહારની કક્ષામાં 6 છે. તો અહીંયા આગળ બેની ભાગીદારી તો થઈ ગઈ, ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થયું, નાઇટ્રોજનના 7 જ થયા, એટલે મેં લખ્યું 7. તો એક ઇલેક્ટ્રોન અયુગ્મિત છે, એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન વાળો અણુ, અને તે અનુચુંબકીય હશે, એટલે બહારના ચુંબકીય ક્ષેત્રમાં તે આકર્ષાય છે. હવે આપણે NO2 લઈએ, એમાં આવું થશે, 2 ઇલેક્ટ્રોન નાઇટ્રોજનના આ સાઈડ, 2 અહીંયા સવર્ગ સહસંયોજક બંધ, તો 1 બાકી રહેશે. આના 6 એમનામ રહેશે, આના 4 એમનામ અને 2 ભાગીદારીમાં આવશે. તો એક અયુગ્મિત દેખાય છે. તો અહીં નાઇટ્રોજન પાસે ટોલ કેટલા ઇલેક્ટ્રોન થયા? 7 બહારની કક્ષામાં, એટલે NO2 અનુચુંબકીય છે. ClO2 લઈએ, ક્લોરીન એક બાજુએ દ્વિબંધ, એક બાજુએ એકલ બંધ બનાવશે. અહીં 2 ને 2 4, તો 3 બાકી રહેશે. અહીં ક્લોરીન પાસે 4 ને 2 6, 2 8 ને 9 ઇલેક્ટ્રોન થશે. 4 5 6 7 8 અને 9. તો અહીં આ ClO2 પણ કેવો અનુચુંબકીય થશે. હવે આપણે વાત કરીએ 2 પરમાણુ વચ્ચે
વહેંચાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 2 હોય તેની જોડ 1 કહેવાય ને એકલ બંધ કહેવાય. 2 પરમાણુ વચ્ચે વહેંચાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 2. હું ઇલેક્ટ્રોનની સંખ્યા લખું છું, એ 2 છે, તો એની જોડ 1 જ થશે, તો એની વચ્ચેનો બંધ એકલ બંધ કહેવાય. પછી 2 પરમાણુ વચ્ચે રચાતા ભાગીદારીના ઇલેક્ટ્રોનની સંખ્યા 4, જોડ 2, તો એ દ્વિબંધ કહેવાય. 2 પરમાણુ વચ્ચે રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 6, જોડ 3, તો એ ત્રિપલ બંધ હોય છે. હવે એના ઉદાહરણ લે. હાઇડ્રોજન વચ્ચે એકલ બંધ છે. એમોનિયામાં 3 એકલ બંધ છે. એક જોડ આવી ને 2 પરમાણુ વચ્ચે, એટલે પછી આવશે O2 હોય તો એમાં દ્વિબંધ છે, કારણ કે ઇલેક્ટ્રોન 2 પરમાણુ વચ્ચે 4 આવ્યા. H2O હોય તેમાં O અને H વચ્ચે તો 2 જ ઇલેક્ટ્રોન આવ્યા ને, એટલે એકલ બંધ હોય. પછી 2 નાઇટ્રોજન વચ્ચે 6 ઇલેક્ટ્રોન આવ્યા, એટલે જોડ 3 થઈ, એટલે ત્રિબંધ કહેવામાં આવે છે. હવે આપણે ચલિત સંયોજકતા પહોંચ્યા. ચલિત સંયોજકતા શું છે એના વિશે આપણે વાત કરીએ. ચલિત સંયોજકતા વેરિયેબલ સહસંયોજક બંધમાં ચલિત સંયોજકતા કોણ ધરાવે? જે તત્વની બાહ્યતમ કક્ષામાં ખાલી કક્ષકો હોય તે આવી ચલિત એટલે બદલાતી સંયોજકતા આપે છે. ખાલી કક્ષક હોવી જોઈએ તો તે ચલિત, એક કરતાં વધારે સંયોજકતા આપે છે. અને સમાન કક્ષાની કક્ષકોમાં ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને જાય છે ત્યારે આવું જોવા મળશે. અને આવા ઇલેક્ટ્રોનને ઉત્તેજિત થવા માટેની ઉર્જાને પ્રમોશન ઉર્જા કે પ્રવર્તન ઉર્જા કહે છે. પ્રમોશનનો નિયમ છે છોકરાઓ, પ્રમોશનનો નિયમ છે ઉત્તેજિત થયેલા ઇલેક્ટ્રોન સમાન કક્ષામાં જ સ્થાન લેશે. ઉત્તેજિત થયેલા ઇલેક્ટ્રોન માત્ર સમાન કક્ષામાં જ સ્થાન લઈ શકે. જેમ કે આપણે નાઇટ્રોજન જ લઈએ તો એનું સંયોજન NCl3 લો તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, 1s2, 2s2 અને 2p3 છે. અહીં 2sમાં 2 છે, 2pમાં 3 છે. તો નાઇટ્રોજનમાં ડી કક્ષક હોતી જ નથી, 2d હોય જ નહીં. તો જે યુગ્મિત ઇલેક્ટ્રોન હોય બંધ ના બનાવે, અયુગ્મિત હોય બંધ બનાવે. એટલે નાઇટ્રોજન છે એમાં 3 બંધ બનશે અને એક લોન પેર રહેશે, એટલે NCl3 બનશે.
વિશિષ્ટ કેસમાં આપણે એમોનિયા લઈએ, તેમાં 3ની ભાગીદારી આરે હાઇડ્રોજન સાથે થઈ ગઈ, પછી ચોથો એક H+ આવે તો આની ખાલી કક્ષક અને આની ભરાયેલી કક્ષક દ્વારા જે બંધ રચાય એ સવર્ગ સહસંયોજક બંધ બને. એટલે અહીંયા આને ઉત્તેજિત થયું ના કહેવાય, બરાબર. એટલે આ ઉત્તેજિત થયું નથી, આની ભરાયેલી કક્ષક અને H+ની ખાલી કક્ષક વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ, આ પ્રમોશન નથી. હવે આ પ્રશ્ન 7 વાર પૂછાઈ ગયો. NCl5 શા માટે શક્ય નથી? એક જ કારણ, તેમાં 2D કક્ષક હોતી નથી, એટલે આ ઇલેક્ટ્રોનનું પ્રમોશન થઈ શકે નહીં. જો અહીંયા 2D હોત તો આ ઇલેક્ટ્રોન કૂદીને જાય તો 5 અયુગ્મિત થાય તો એ બંધ બનાવી શકે. તો NCl3 પાસે બહારની કક્ષામાં એકઈ ખાલી કક્ષક જ નથી તો પ્રમોશન થાય, એટલે NCl3 શક્ય છે. NH4+ શક્ય છે, કારણ કે ચોથો બંધ સવર્ગ સહસંયોજક, પણ 5 સહસંયોજક બંધ નાઇટ્રોજનના શક્ય નથી, કારણ કે નાઇટ્રોજનમાં D કક્ષકનો અભાવ છે. 7 વખત પૂછાયેલો પ્રશ્ન. પછી વાત કરીએ આપણે ફોસ્ફરસ. તમને થાય સાહેબ આવું સહેલું શીખડાવું, પૂછાય છે એટલે કરાવું છું ભાઈઓ અને બહેનો. આ સહેલું નથી. નીટમાં બધા જ પ્રશ્નો તમને લાગે કે હોય, પણ ત્યારે એ પૂછાય ને ત્યારે લાગશે કે આ તો વાંચ્યું હોત તો સારું હતું. હવે ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક 15 છે, એટલે નિયોન 10 પછી 3s2 3p3 થશે. 10 ને 2 12 ને 3 15, એટલે 3s માં 2, આ 3p ના 3. હું છોકરાઓ 3D લખું છું, કારણ કે 3D ખાલી છે. તો અહીંયા નાઇટ્રોજનની જેમ અહીંયા પ્રમોશન થશે, નાઇટ્રોજનમાં ના થાય, કારણ ખાલી કક્ષકો નહોતી, અહીંયા છે. એટલે PCl3 પણ બને. PCl3 એટલા માટે બને, અહીં 3s ના 2 છે, અહીં 3 અયુગ્મિત છે, એ ક્લોરિનના ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરે અને 3 સહસંયોજક બંધ બનાવે, એટલે PCl3 બનશે. હવે ઉત્તેજિત થાય તો PCl5 પણ બનશે. આ યુગ્મિત ઇલેક્ટ્રોન બંધમાં વપરાય નહીં, પણ આનો જે આ 3sનો એક ઇલેક્ટ્રોન કૂદીને 3Dમાં જશે, આ પ્રમોશન છે. એટલે કે 3Dમાં એક ઇલેક્ટ્રોન જશે, એટલે હવે 1 2 3 4 અને 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન થઈ ગયા, એટલે 5 ક્લોરિન સાથે 1 2 3 4 અને 5 ભાગીદારી કરશે, એટલે PCl5 શક્ય છે. પ્રમોશનના નિયમ મુજબ PCl5નું અસ્તિત્વ હોય છે. હવે યાદ રાખજો, NCl3 અસ્તિત્વ ધરાવે, NCl5 અસ્તિત્વ ન ધરાવે. PCl3 અને PCl5 બંને અસ્તિત્વ ધરાવે, કારણ કે એમાં 3D કક્ષક હોય છે, એટલે OF2 હોય છે, પણ OF4 કે OF6 હોતું નથી. OF2 હોય છે, પણ OF4 કે OF6 હોતું નથી. કારણ આપો. OF2 હોય, મધ્યસ્થ પરમાણુ ઓક્સિજન, હિલિયમ પછી 2s2 2p4 છે, એટલે 2sમાં 2 ઇલેક્ટ્રોન અને 2p માં 4 છે, તો અહીંયા 4 ઇલેક્ટ્રોન, એટલે ટૂંકમાં 4 યુગ્મિત છે ને 2 જ અયુગ્મિત છે. D તો હોય નહીં, 2D ના હોય, 3D હોય, એટલે બીજી કક્ષાની અંદર 2D હોતી નથી, એટલે આનું પ્રમોશન શક્ય નથી. એટલે ઓક્સિજન છે એના 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન ફ્લોરિન સાથે જોડાય અને OF2 બનાવી શકે, એટલે 2 લોન પેર જોવા મળશે, એટલે તો H2O બનશે. ત્યારે એમાં 2 લોન પેર રહેશે. OF4 શક્ય નથી, OF6 શક્ય નથી. એનું કારણ સેમ,
આ વખતે કદાચ ફેરવીને આવું પૂછી શકે છોકરાઓ. ઓલું NCl3 ને NCl5ની જેમ OF2 શક્ય છે પણ OF4 કે OF6 શક્ય નથી. કારણ આપો. તેનું કારણ એ આવશે કે એમાં સેમ 2D કક્ષક હોતી નથી. પણ ઓપ્શન તમને 2D નહીં એમ આવશે, ડી કક્ષકનો અભાવ છે એટલે પ્રમોશન થઈ શકે નહીં, જેના કારણે શક્ય નથી. પછી વાત કરીએ આપણે છોકરાઓ. નેક્સ્ટ આપણે SF4 સલ્ફર છે, સલ્ફર SF2 SF4 અને SF6 બનાવી શકે છે. SF4 SF6 અને SF7 બનાવી શકે છે. તેનું કારણ શું છે? તો કે સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 છે. નિયોન 10 પછી 3s2 3p4 થઈ ગયો. અહીં 3s માં 2 છે, 3p માં 4 એટલે 1 2 3 અને 4 હોય અને 3d ખાલી છે, 3d વેકેન્ટ છે, ખાલી છે. તો અહીંયા આની ભૂમિ અવસ્થા કહું અતિ ઉત્તેજિત થયું નથી, પ્રમોશન થયું નથી એટલે 2 જ અયુગ્મિક છે. તો 2 અયુગ્મિત હોવાથી એ 2 ફ્લોરિન સાથે એક એકની ભાગીદારી કરી શકશે. તો એના 4 ઇલેક્ટ્રોન કેવા અયુગ્મિત રહેશે સલ્ફરના, 2 લોન પેર. આ લોન પેર રહેશે એટલે SF2 શક્ય છે. હવે SF4 બની શકે. શું કામ? 3s ના 2 એમનેમ રહેશે પણ 3p માં જે 4 છે એમાંથી એક પ્રમોશન પામે છે, ઉત્તેજિત થાય છે. એટલે હવે 1 2 3 અને 4 અયુગ્મિત થઈ જાય છે એટલે 4 ફ્લોરિન સાથે જોડાય છે અને સહસંયોજક બંધ બનાવી SF4 બને ત્યારે અહીંયા એક લોન પેર રહેશે. હવે સલ્ફર છે એનો 3s કક્ષકનો પણ એક ઇલેક્ટ્રોન 3D માં જાય છે અને 3p નો પણ એક 3D માં જાય. 1 2 3 4 5 6 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે સલ્ફર પાસે 6 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે SF6 બનશે. તો આવા સ્થિતિમાં સલ્ફર પાસે એક લોન પેર બાકી નહીં રહે. આ રીતે. હવે આપણે આયોડિનની વાત કરીએ. આયોડિન પાસે 12મી કક્ષામાં 5s2 5p5 છે. આયોડિન 53 નંબર, ક્રિપ્ટોન 36, પછી 4d10 36 ને 10 46, 46 ને 5s2 48, 48 ને 5 53 અને પછી 5d ખાલી છે. તો આ 12મી કક્ષામાં ઇલેક્ટ્રોન 7 છે એટલે 5s ના 2, 5p ના 5 અને d તો સંપૂર્ણ ખાલી છે. ભૂમિ અવસ્થામાં 5 d ખાલી છે. હવે અહીંયા એક જ ઇલેક્ટ્રોન અયુગ્મિત છે એટલે આયોડિન ફ્લોરિન સાથે જોડાય IF બનાવે. કારણ કે આ મોટું છે, કદમાં નાનો છે, IF બનશે. પછી આયોડિન IF3 બનાવશે. કેમ? અહીંયા એક ઇલેક્ટ્રોન પ્રમોટ થશે, 5d માં જશે એટલે 1 2 અને 3 યુગ્મિત થશે એટલે 3 ની ભાગીદારી કરશે. પછી IF4 નહીં, ડાયરેક્ટ IF5 બનશે. એક અયુગ્મિત થાય પછી ડાયરેક્ટ 3 થાય, પછી ડાયરેક્ટ અહીંથી ને 2 અહીંયા જશે તો 3 પછી ડાયરેક્ટ 5 અયુગ્મિત થાય એટલે IF5 બનશે. આયોડિન 5 ફ્લોરિન સાથે જોડાઈ શકે અને IF7 બનશે. ત્યારે 5s નો એક ઇલેક્ટ્રોન પણ 3d માં જશે. 3 ને 1 4 ને 3 7 એટલે IF7 બનાવે છે.
એટલે ચલિત સંયોજકતા કહેવાય. એટલે હેલોજન છે એમાં 1, 3, 5 અને 7 ચલિત સંયોજકતા જોવા મળે. સલ્ફરમાં 2, 4 અને 6 ચલિત સંયોજકતા જોવા મળે છે. હવે આપણે સહસંયોજક સંયોજનની લાક્ષણિકતાઓ પહોંચ્યા. સહસંયોજક સંયોજનોની લાક્ષણિકતા. સહસંયોજક સંયોજનની લાક્ષણિકતાઓ. તો પેલી આવશે એની ફિઝિકલ, યાની કે ભૌતિક અવસ્થા. એ સહસંયોજક સંયોજન ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થામાં હોય છે. જે બધા છૂટા છૂટા અણુઓ છે એ વાયુ અવસ્થામાં છે. અલગ સ્વતંત્ર અણુઓ, બધા સ્વતંત્ર અણુઓ એ વાયુ છે. તો એક જોડાયેલા હોય, અણુઓ જોડાયેલા હોય તો તે પ્રવાહી કે ઘન હોય છે. એનું કારણ પ્રબળ વાન ડર વાલ્સ આકર્ષણ અથવા તો હાઇડ્રોજન બંધ જવાબદાર છે. એ સહસંયોજક બંધની અંદર હવે અણુભાર વધે તો ભૌતિક અવસ્થા બદલાય છે. અણુભાર વધે તો ભૌતિક અવસ્થા બદલાય છે. એનું એક બેસ્ટ ઉદાહરણ લો, ફ્લોરિન અને ક્લોરિન લઈએ. તો એ ઓરડાના તાપમાને બંને વાયુ છે. બ્રોમિન છે ઓરડાના તાપમાને પ્રવાહી છે. જ્યારે આયોડિન છે એ ઓરડાના તાપમાને સોલિડ યાની કે ઘન છે. આયોડિન અને એસ્ટેટાઇન બંને. આમ કેમ? ફ્લોરિન અને ક્લોરિન એક તો અધ્રુવીય છે, કદ નાનું છે, અણુભાર ઓછો છે, વાન ડર વાલ્સ આકર્ષણ ઓછું છે એટલે વાયુ છે. બ્રોમિનનું કદ મોટું છે, ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે એટલે અણુ અણુ વચ્ચે વાન ડર વાલ્સ આકર્ષણ વધારે છે એટલે એ પ્રવાહી છે. આયોડિન છે એ કદમાં સૌથી મોટો, ઇલેક્ટ્રોન વધારે, કદ મોટું, ઇલેક્ટ્રોન વધારે એટલે વાન ડર વાલ્સ આકર્ષણ સૌથી પ્રબળ, માટે એના ઉત્કલન બિંદુ સૌથી ઊંચા હોય છે. એના ઉત્કલન બિંદુ સૌથી ઊંચા હોય છે. આયોડિન, એસ્ટેટાઇન. પછી સમૂહમાં ઉપરથી નીચે જતા વાન ડર વાલ્સ બળ વધે. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન તરફ જાઓ એટલે વાન ડર વાલ્સ આકર્ષણ વધે છે. હવે આપણે વાત કરીએ છોકરાઓ, જે ઘનમાં પરમાણુ એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાય અને 3D જાળીદાર રચના બનાવે છે તો એને સહસંયોજક ઘન કહેવાય. સહસંયોજક ઘનના ઉદાહરણ પૂછી શકે. જે ઘન પદાર્થમાં પરમાણુઓ એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાયેલ હોય અને તે ત્રિપરિમાણાત્મક નેટવર્ક બનાવે. ઉદાહરણ તરીકે આવશે હીરો. હીરામાં દરેક કાર્બન બીજા 4 સાથે સહસંયોજક બંધથી જોડાય અને આ રચનાનું વારંવાર પુનરાવર્તન થાય એટલે હીરો સહસંયોજક ઘન પદાર્થ કહેવાય.
ગ્રેફાઇટ, એમાં પ્રત્યેક કાર્બન બીજા 3 કાર્બન સાથે આવી જાળીદાર રચના બનાવે છે, એટલે એ સહસંયોજક ઘન કહેવાય. એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ, એક એલ્યુમિનિયમ 3 નાઇટ્રોજન સાથે અને એક નાઇટ્રોજન 3 એલ્યુમિનિયમ સાથે આવા સહસંયોજક બંધથી જોડાઈ નેટવર્ક બનાવે, એ પણ સહસંયોજક ઘન પદાર્થ કહેવાય. સિલિકોન કાર્બાઇડ, આ બધા આમાંથી અમુક ઉદાહરણ પૂછાઈ ગયા છે, જેમ કે સિલિકોન કાર્બાઇડ, એને કાર્બોરેન્ડમ, એમ્બરી પથ્થર કહેવાય છે. ચાકુ, હથિયાર એ બધાની ધાર કાઢવા માટે વપરાતો પથ્થર છે. એક સિલિકોન 4 કાર્બન આરે અને પ્રત્યેક કાર્બન 4 સિલિકોન સાથે સહસંયોજક બંધથી જોડાય નેટવર્ક બનાવે છે. પછી રેતી, યાદ રાખજો એ સહસંયોજક ઘન છે. પ્રત્યેક સિલિકોન 4 ઓક્સિજન સાથે અને પ્રત્યેક ઓક્સિજન 2 સિલિકોન સાથે આવું ત્રિપરિમાણાત્મક નેટવર્ક બનાવે. હવે આવશે આણ્વીય ઘન. પેલું સહસંયોજક ઘન હતું, હવે આણ્વીય ઘનની વાત કરીએ છીએ. આણ્વીય ઘનમાં શું હોય છે? જુદા જુદા અણુ જેમાં સહસંયોજક બંધ હોય પણ આંતરાણ્વીય વાંડરવાલ્સ બળથી જોડાય. જુદા જુદા અણુઓ કે જેમાં સહસંયોજક બંધ હોય છે પરંતુ તે અણુઓ એકબીજા સાથે વાંડરવાલ્સ આકર્ષણથી જોડાઈને ઘન બનાવે છે. તો દાખલા તરીકે ઘન આયોડિન, તો સમજાવું. આયોડિન વચ્ચે સહસંયોજક બંધ, પણ આવા બે આયોડિનના અણુ વચ્ચે વાંડરવાલ્સ આકર્ષણ હોય છે, એટલે એને આણ્વીય ઘન કહેવાય. પછી સૂકો બરફ, કાર્બન ડાયોક્સાઇડનું ઘન સ્વરૂપ. CO2માં C અને O વચ્ચેનો બંધ સહસંયોજક, પણ CO2 વચ્ચે વાંડરવાલ્સ આકર્ષણ. પછી બરફ H2O સોલિડ, એની અંદર તો હાઇડ્રોજન બંધ હોય છે વગેરે. આ બધા આણ્વીય ઘનના ઉદાહરણ કહેવામાં આવે છે. હવે સહસંયોજક ઘન પદાર્થની વાહકતા. લગભગ બધા જ સહસંયોજક સંયોજન વિદ્યુતના અવાહક હોય છે. બધા જ સહસંયોજક સંયોજનો વિદ્યુતના અવાહક હોય છે, કારણ કે મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી, પરંતુ અમુક ધ્રુવીય અણુઓ સ્વ આયનીકરણને કારણે વાહક છે. પાણીની અંદર પાણીના અણુ જોડાય H3O+ અને OH- બનશે. પ્રવાહી એમોનિયામાં એમોનિયા વચ્ચે પ્રક્રિયા થઈ આ સ્વ આયનીકરણને કારણે આયન બનશે. એમાં આયનોને કારણે વહન થશે, પણ અપવાદ છે કે સહસંયોજક હોવા છતાંય વિદ્યુતનું વહન કરશે, તો એમાં ગ્રેફાઇટ આવશે અને પાણીમાં દ્રાવ્ય કરેલું HCl આવશે. હાઇડ્રોક્લોરિક એસિડને પાણીમાં નાખો, H+ અને Cl- બને. એ સહસંયોજક સંયોજન છતાં વિદ્યુતનું સુવા પણ પાણીમાં ઓગળેલું હોય ત્યારે. HCl શુદ્ધ વાયુ હોય ત્યારે નહીં, 100% શુદ્ધ HCl વાયુ હોય. ગ્રેફાઇટમાં એક ચોથો ઇલેક્ટ્રોન મુક્ત હોય, 3 જ ઇલેક્ટ્રોન બંધમાં વપરાઈ જાય અને ડ્રેગલિંગ બોન્ડ કહેવાય, જેના કારણે વિદ્યુતનું વાહક હોય છે. આજે આપણે અહીં સુધી રાખીએ, વધુ કાલે મળીશું. જય હિન્દ. મજા આવી હશે. બાય.